હું તો એકચ્યુઅલી મહેસાણા વિધાનસભા મતક્ષેત્રથી આવું છું, પણ ગુલાબસિંહના જીતનું જે મહેક મને છે ગુલાબની મહેસાણા સુધી આવી જઈ કે જીતે હું દોડીને આવ્યો છું, આટલું ખબર છે. ગુલાબ મહેસાણાથી હું આવું છું. સુગંધ ત્યો આવી. હા બિલકુલ, ગુલાબની સુગંધ ત્યોથી પસરી એટલે હું દોડીને આવ્યો. પણ હજી તો જીત કયા થઈ છે? ફાઇનલ છે, ફાઇનલ. જે રીતે એનો રિપોર્ટ તમે પ્રેસ રિપોર્ટર છો, પણ મને થોડું ઘણું હું જાણતો રહ્યો મુજબ ગુલાબસિંહની જીત પાક્કી, કન્ફર્મ. અને આ સુગંધ શું સાચી જીતમાં પરિવર્તન છે? બિલકુલ. બાકીના સિવાય કોઈ ટીવી પર મેં બાકીના જે મીડિયામાં અત્યારે બતાવ્યા હતા, એટલે હું મહેસાણાથી દોડ્યો છું. નોકરી જવાનું તો મેં કીધું વહેલા તો જવા દે, આ સુગંધ નજીક દઈને લેવા દે મને. એવું? એમના જીતના જશ્નમાં સામેલ થવા દે એટલે હું આવ્યો છું. પણ તમે 1 વાગ્યા સુધી રહેજો. બિલકુલ હું તમને મળે 1 વાગે તમને મળે, તમે કહેશો તો બસ. નક્કી પાકું. અને જીત થશે તમને ભરોસો છે? પાકી. તમારો કોન્ફિડન્સ લેવલ ખતરનાક છે, એટલે મને પણ એવું લાગે છે. હું ત્યાંથી દોડ્યો છું. ત્યાંથી દોડ્યો છું મહેસાણાથી. કોન્ફિડન્સ લેવલ કેટલું હશે એમ પાવરફુલ એમ? તો મને એના પછી મેં એનાલિસિસ કર્યું થોડું, ઘણા બધાને મેં મળ્યો, અને જે જગ્યાએ તમે જઈ રહ્યા છો તમને મેક્સિમમ તમને આ સવાલ આ જે ભાઈએ કીધા એ વસ્તુ તમને જોવા મળતી છે કે જશ્નનો કાફલો કેવડો મોટો છે એ તમે નક્કી કરશો. હું તો બહારનો છું, પણ મને દેખાઈ રહ્યું કે બહુ મોટો જશ્ન છે. પણ તમને એટલો પ્રેમ કેમ છે? તમારું વોટિંગ નથી, તમે મહેસાણાના છો. પણ મને લાગ્યું બસ એવું, એટલે પક્ષ પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે જોરદાર સંબંધ છે તમારા ગુલાબસિંહ? કોઈ નહીં. એમ તમે ખાલી ગુલાબસિંહ માટે અહીંયા આવ્યા? બિલકુલ આવી ગયો. અને તમને ભરોસો છે જીતો છો? પાક્કું જીત છે. બરાબર. 1 વાગ્યા સુધી હું અહીંયા છું. તેવાનો ધક્કો ના લાગે પાછું? અરે ધક્કો લાગે ના, વિશ્વાસ કોન્ફિડન્સ છે કે ધક્કો નહીં, આ જશ્નમાં સામેલ થઈને હું જઈશ. બીજું શું વાત કરું? તો આપણે 1 વાગે ચોક્કસ મળીશું. બીજી વાત, હું એમને એટલો બધો પર્સનલી ઓળખતો નહીં. પરમ દિવસે નંબર લાઈન મેં ખાલી ફોન કર્યો હતો. એડવાન્સમાં મેં એમને કોંગ્રેચ્યુલેશન આપ્યું હતું. એમાં કંઈક મિટિંગોમાં છે, કામમાં હશે, પણ છતાં એમને મારો ફોન ઉપાડી લીધો હતો. હું તો ઓળખતો નહીં કોણ છે, મતલબ મને ઓળખતા નહીં પર્સનલી. એટલે આવું બધું છે. એટલે મતલબ કે એમણે ફોન પણ ઉપાડ્યો, એમણે સ્વીકાર્યું તમારું અભિવાદન સ્વીકાર્યું. બિલકુલ સરળ સ્વભાવના છે ગુલાબસિંહ, એવું માની લઈએ. બિલકુલ સરળ સ્વભાવના. જે રીતે પબ્લિક કરી છે, કોરોના કાળની બધી વાતો મેં ઘણી સાંભળી, એમને જે મહેનત કરી ગરીબ લોકો માટે, બાકી જે જરૂરિયાતવાળાનો, એનાથી વિશેષ શું કહીએ કાંઈ બીજું? મતલબ કે તમે જીતના જશ્નમાં સામેલ થવા માટે પૂરા ભરોસાથી આવ્યા? બિલકુલ સાહેબ, બિલકુલ. એમ હાર પહેરાવશો? પાક્કું. એમ બની જ રહ્યા છે, એમાં તો લઈને જઈશ. એવું છે એમ? ઓકે. હા, તો આ ભાઈનો કેટલો કોન્ફિડન્સ લેવલ છે તમે જોવો છો. હજી 4 થી 5 રાઉન્ડ પત્યા છે. એ વચ્ચે પણ આ ભાઈ ગયા છે. હું મહેસાણાથી આવ્યો છું, સુગંધ મારા એટલા સુધી આવી છે. હવે જોવાનું રહ્યું કે આવનારો સમય બતાવશે, મતગણતરી થાય છે, કઈ બાજુ આ ચિત્ર પલટાય છે અને કોણ મારે છે બાજી, એ તો હવે ચૂંટણીના છેલ્લા રિઝલ્ટમાં, છેલ્લા મતદાન ગણતરી પૂર્ણ થશે ત્યારે જ ખબર પડશે. નમસ્તે, નોલેજ ટુડેમાં હું મુકેશ માળે.